તો વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકીને શાંતિ ડહોળવાના કાવતરા મામલે એક મોટો ખુલાસો થયો છે। માફિયા ગેંગની માસૂમ ચેમ્બર્સના પાર્કિંગની અંદર મીટિંગ મળી હતી અને આ મીટિંગની અંદર ઈંડા ફેંકવાનું આ કાવતરું ઘડાયું હતું। ઘટનામાં વધુ એક આરોપી સલમાન ઉર્ફે ગધો મંસૂરીની પોલીસે ધરપકડ કરી છે। ઘટનાના મુખ્ય આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે। માફિયા ગેંગના અન્ય 3 સાગરીતો જુનેદ સલીમ સિંધી, સમીર શેખ ઉર્ફે બંગાળી અને અનસ કુરેશી પોલીસ પકડથી દૂર છે। પોલીસે અત્યાર સુધીમાં આ ઘટનામાં એક સગીર સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે। ફોનલાઈન પર સંવાદદાતા પ્રશાંત જોડાઈ ગયા છે। પ્રશાંત, માફિયા ગેંગની મીટિંગ મળી હતી અને મીટિંગની અંદર કાવતરું ઘડાયું હતું તેવી વિગતો આવી છે, શું વધુ વિગતો? બિલકુલ થી મયુરી, ગણેશ ચતુર્થીની પૂર્વ રાત્રિ દરમિયાન માંડવી પાણીગેટ વિસ્તારથી ગણેશજીની યાત્રા નીકળી રહી હતી। તે વખતે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રતિમા ઉપર 5 થી વધુ ઈંડા ફેંકવામાં આવ્યા હતા અને ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસ સક્રિય થઈ હતી અને પોલીસ દ્વારા શરૂઆતમાં એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન અન્ય નામો ખુલ્યા હતા, જેના બાદ પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ આ જે સમગ્ર કાવતરું પૂર્વ આયોજિત હોવાનું સામે આવ્યું હતું રિમાન્ડ દરમિયાન અને પોલીસ દ્વારા અજમેર, રાજસ્થાનના અજમેર ખાતેથી વધુ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ તમામ આરોપીઓએ રાતે સોમવારની મોડી રાતે બેસી અને કાવતરું રચ્યું હતું અને શહેરની શાંતિ દળવવાનો પ્રયાસ કરવાના હેતુસર આ રીતની ઘટના કરવાનું આયોજન કર્યું હતું। અત્યાર સુધી પોલીસે એક સાથે કુલ 8 આરોપીની ધરપકડ કરી લીધી છે અને હાલ પોલીસ દ્વારા જે અજમેર પોલીસ દ્વારા 3 આરોપીની ઝડપી પાડવામાં આવ્યા છે તેને વડોદરા લાવવા માટે વડોદરા પોલીસની એક ટીમ અજમેર ખાતે પહોંચી છે। બિલકુલ પ્રશાંત, અને વધુ કેટલા આરોપીઓની સંડોવણીની આશંકા છે અને જે રીતે સમગ્ર કનેક્શન બહાર આવ્યું છે તેના વિશે શું વિગતો? બિલકુલથી જે રીતના શરૂઆતથી જ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે 3 દિવસના રિમાન્ડ લીધા હતા અને રિમાન્ડ દરમિયાન સામે આવ્યું હતું કે આ જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર એક ગ્રુપ ચલાવવામાં આવે છે અને જેનું નામ છે માફિયા ગેંગ અને માફિયા ગેંગના આ પોર્ટલ ઉપર એ લોકો દ્વારા એક મિટિંગ રચવામાં આવી હતી અને મોડી રાતે આ તમામ આરોપીઓ જે છે 8 આરોપીઓ એ ભેગા થઈ અને કઈ રીતના શહેરની શાંતિ દળવોડી એની માટેનો પ્રયાસ કરવાના હેતુસર મિટિંગ કરી હતી અને તેમાં જે પણ યાત્રા માંડવી રોડ અને પાણીગેટની વચ્ચેથી ગણપતિની પ્રસાર થાય તેની ઉપર ઈંડાનો મારો કરી અને વડોદરા શહેરની શાંતિ દળવવાનો આ લોકોએ કાવતરું પૂર્વ આયોજિત રચ્યું હતું। આ સમગ્ર ઘટના જ્યારે પોલીસ રિમાન્ડ દરમિયાન સામે આવી ત્યારબાદ એક નામ ખુલતા ગયા। અત્યાર સુધી પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે। હજુ પણ અન્ય કેટલા આરોપીની સંડોવણી હોવાનું આ જ્યારે 3 આરોપીને વડોદરા લવાય અને તેમના રિમાન્ડ બાદ તેમની પૂછપરછ કરવામાં આવે તો અન્ય લોકોની બી સંડોવણી સામે આવવાની શક્યતા સેવાઈ રહી છે। બિલકુલ, આભાર પ્રશાંત સમગ્ર માહિતી બદલ।